તો શરૂઆત કરીએ. મારિયા મોન્ટેસરીની વાત ચાલતી છે આપણી. તો મારિયા મોન્ટેસરી કોણ હતા? મારિયા મોન્ટેસરી ઇટલીના વતની હતા. વિચારો, ઇટલીના વતની, અને આપણે આ ભારતમાં બેસીને, ગુજરાતમાં બેસીને બીએડમાં એના વિશે ભણીએ, એના વિશે આપણી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય, એ પરીક્ષાના પ્રશ્નના જવાબ આપવાથી આપણને નોકરી મળશે, બરાબર ને? તો આ વ્યક્તિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, હશે જ ને યાર, બરાબર? ચાલો, તો આ વ્યક્તિ જે છે ઇટલીના વતની હતા અને તેઓ પ્રથમ મહિલા ડોક્ટર હતા. એમણે મંદ બુદ્ધિના બાળકોના શિક્ષણ પર પ્રયોગ કરેલા. સમજો બરાબર, શિક્ષણ પર પ્રયોગ કરેલા, અને એમણે જે સિદ્ધાંતો આપ્યા એ સામાન્ય બાળકો પર પણ એટલા જ સફળ થયા. એટલે આખા જગતમાં એમની ચર્ચા થઈ, અને આજે એના સિદ્ધાંત આપણા સિલેબસમાં છે. ઓકે, ચાલો. તેમના સિદ્ધાંત જે છે તેને સંવેદનશીલ તબક્કાઓ એટલે કે એને સોપાનો, એટલે કે ટૂંકમાં મહત્વના મુદ્દાઓ, જે 4 મુદ્દા આપણે ભણવાના છે. એ સૌથી પહેલો મુદ્દો છે જ્ઞાનેન્દ્રિય દ્વારા શિક્ષણ, બીજો મુદ્દો છે સ્વ શિક્ષણ, ત્રીજો મુદ્દો છે અનુકૂળ પર્યાવરણ, અને ચોથો મુદ્દો છે શિક્ષક. બરાબર સમજો, શિક્ષક પણ આવશે, એટલે કે શિક્ષક શું છે, શિક્ષક કેવો હોવો જોઈએ, એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે? તો જ્ઞાનેન્દ્રિયની વાત કરીએ તો શું છે આ જ્ઞાનેન્દ્રિય, શું છે એની આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો. જો મિત્રો, થિયરી છે ને, બરાબર તમે સમજજો. આ થિયરી સમજેલા હશે ને તો જ તમારાથી જવાબ આવશે. દાખલા તરીકે સિલેબસમાં સીધું નામ આપેલું છે, જો મારિયા મોન્ટેસરી સિદ્ધાંત નામ આપ્યું છે, તો પેપર સેટર જે છે તે કઈ સીધા કઈ ઈઝી ક્વેશ્ચન નથી પૂછવાનો. તમને ચોક્કસ વસ્તુ આપી દીધી, તો તમે એ ચોક્કસ વસ્તુ વ્યવસ્થિત સમજીને વાંચો તો તમારાથી જવાબ અપાશે. પ્રશ્નો એવા જ પૂછવાના છે. બરાબર છે? ઓકે, ચાલો. એટલે ગભરાતા નહીં, જો તમે સમજીને વાંચેલું છે ને તો તમને 100% આવડી જવાનું છે. આ કે એટલું બધું ભારે નથી યાર, બહુ ઈઝી છે. કઈ મળે જો લેક્ચર પૂરો થવા દો, મજા આવી જશે તમને. ચાલો, તો આપણે લીટી વાંચીએ ને એટલે તમને વધારે ખ્યાલ આવે. લીટી વાંચીએ આપણે. શું કહે છે મારિયા મોન્ટેસરી, શું કહે છે તેની આપણે ચર્ચા કરીએ. તો જગત વિશેનું બધું જ્ઞાન આપણે જ્ઞાનેન્દ્રિય મારફતે મેળવીએ છીએ. જ્ઞાનેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયો જે છે તેના મારફતે આપણે મેળવીએ છીએ. એમણે જ્ઞાનેન્દ્રિય નામ કેમ આપ્યું? કે જે આ ઇન્દ્રિયો છે તેના દ્વારા આપણને જ્ઞાન મળે છે, એટલે એ ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય નામ આપ્યું છે. બરાબર? દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે